અમદાવાદ શહેરના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે કે જેમાં ઓડી કારના ચાલકે પીકઅવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જાતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે। અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી ત્યારે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જે સિગરેટ પીતો રહ્યો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું। અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌપ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી, ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો અને એક કાર સાથે અથડાયો હતો। તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શોરૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી તો ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી ત્યારે ચિક્કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે કે જે થલતેજ વિસ્તારમાં રહે છે। કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે 4 થી 5 વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો જોવા મળ્યો હતો। બોપલ આંબલી રોડ સવારના સમય ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકને કારણે રસ્તા પર ભાગમભાગના દ્રશ્યો સર્જાતા ઓડી કારના ચાલક એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો। અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો હતો કે જે બાદ અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।